स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત આર્નોલ્ડનું પર્વ ઉજવે છે. ઈસુ જેમ કોઢિયાને કહે છે, હું તો ઈચ્છું જ છું કે તું સાજો થા, તેમ આપણને પણ કહે છે કે હું તો ઈચ્છું જ છું કે તારું સર્વ વાતે ભલું થાય, પરંતુ બદલામાં તે આપણી પાસે અવિચલ શ્રદ્ધા માંગે છે. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 40-45. એકવાર તેમની પાસે એક કોઢિયો આવી પગે પડી કરગરીને કહેવા લાગ્યો, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને તેમણે હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. અને તે જ ક્ષણે તેનો કોઢ મટી ગયો અને તે સાજો થઈ ગયો. ઈસુએ તેને તરત જ વિદાય કર્યો અને સખત ચેતવણી આપી, જોજે કોઈને કશું કહેતો, પણ જઈને તારું શરીર પુરોહિતને બતાવજે અને સાજા થયા બદલ મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવજે. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. પણ તેણે તો બહાર જઈને વાત કરીને એ સમાચાર એટલા તો ફેલાવી દીધા કે ઈસુને માટે કોઈ પણ શહેરમાં જાહેર રીતે દાખલ થવું અશક્ય થઈ પડ્યું અને તેમણે નિર્જન સ્થળોમાં રહેવા માંડ્યું. પણ ત્યાં સુદ્ધા લોકો ઠામે ઠામથી તેમની પાસે આવવા લાગ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। જરૂરિયાતમંદની શોધમાં ઈસુ જાય છે તેનો દાખલો તે આજના શુભ સંદેશનો ચર્મરોગી. ઇસરાયેલી સમાજે ચર્મરોગીને ગામ બહાર કરી દેવાનો રિવાજ ઘડ્યો હતો, જેથી ચેપી ચર્મરોગ અન્ય લોકોને લાગુ ના પડે. આવા ચર્મરોગી એકમાત્ર ઈશ્વરને આધારે જીવતા. ઈસુ આ રોગી પાસે પહોંચી ગયા છે. આપણે આપણા જીવનમાં આવી શ્રદ્ધા પેદા કરી શકીએ કે ઈસુ મારી જરૂરિયાતની વેળાએ અવશ્ય મારે આંગણે આવીને ઊભા રહેશે જ. ચર્મરોગી તો એવી અરજ કરે છે કે આપણને ઈસુની ઈચ્છાના દર્શન થાય છે. ઈસુ પોતાનો હાથ લંબાવી ચર્મરોગીનો સ્પર્શ કરે છે. બાહ્ય હાવભાવ અંતરની ઉર્મિને વાચા આપે છે. ઈસુના અંતરમાં પોતાને ચર્મરોગ લાગુ પડશે એવી ભીતિ નથી, એવી ચિંતા નથી. ઈસુના અંતરમાં આ રોગી પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ છે. ઈસુ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે તેઓને આપણા પર પાપ કરવાને કારણે ગુસ્સો નથી, પણ આપણે પાપના ગુલામ છીએ, વ્યસનના બંધાણી છીએ એ હકીકતનું દુઃખ છે. આપણા પ્રત્યે ઈસુને સહાનુભૂતિ છે. ઈસુ જેનો પ્રતિબંધ છે તેનો ભંગ કરે છે. ચર્મરોગીનો સ્પર્શ કરવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ રોગનો ચેપ ના લાગે એટલા માટે જ. પણ પછી તો ઇસરાયેલીઓ એવું માનતા થઈ ગયા કે ચર્મરોગી અશુદ્ધ છે, અશુદ્ધનો સ્ત્રોત છે, જાણે કે માનવ જ નથી. કોઈ પણ રોગ માનવની માનવ તરીકેની પ્રતિષ્ઠા દૂર કરી શકતો નથી. ઈસુ આ રોગીને વિશ્વાસ બંધાવવા માંગે છે કે તે એક માનવ છે, માનવ તરીકે તેની પ્રતિષ્ઠા છે, અને એટલે જ ઈસુ તેનો સ્પર્શ કરે છે. ઈસુ કોઈ આજ્ઞાભંગ કરતા નથી. તો સામે પક્ષે હવે જે સાજો થઈ ગયો છે તે ભાઈ પોતાને ઈસુએ સાજો કર્યો છે એ વાત ઈસુએ મના કરવા છતાં ફેલાવે છે. તો આ ભાઈ ઈસુની આજ્ઞાનો ભંગ કરે છે? ના. આ ભાઈના અંતરમાં ઈસુ પ્રત્યે એટલા માટે અને એવા તો આભારની લાગણી છે કે એ ઈસુ વિશે બોલ્યા વગર રહી શકતો નથી. ચર્મરોગ કદાચ ક્યારેય ના મટે. આ ભાઈનો રોગ અસાધ્ય હતો, એનું સાજા થવું અશક્ય હતું. અશક્ય બાબતને ઈસુ ઘડીના 6 ભાગમાં શક્ય કરી દે તો આ ભાઈ આનંદથી ગાંડો ના થઈ જાય? ઈસુનો આભાર માનવા એને એક જ માર્ગ સૂઝે છે કે તે ઈસુની વાત જેને મળે તે સૌને કરે. ઈસુ તો સઘળે ખૂબ જાણીતા થઈ ગયા. ઈસુ શા માટે ચમત્કારનો પ્રચાર કરવાનો પ્રતિબંધ ફરમાવે છે? એક જોખમ છે કે ચમત્કારની વાત સાંભળનારાઓ ઈસુને માત્ર ચમત્કાર કરનાર જ માની બેસે. ઈસુ ક્રૂસ પર છે ત્યારે પણ લોકો ઈસુને ક્રૂસ ઉપરથી નીચે ઉતરી આવવાનો ચમત્કાર કરવા કહે છે. ઈસુની આ સાચી ઓળખ નથી.
ઈસુની સાચી ઓળખ છે મૃત્યુ પામીને પુનરુત્થાન પામનાર સાક્ષાત પ્રભુ. ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ઈસુ બોલાવે, પ્રભુ બોલાવે, ઈસુ બોલાવે, પ્રભુ બોલાવે, આજે સૌને બોલાવે, આજે સૌને બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે. નાના મોટા સૌને ઈસુ બોલાવે, ભાઈઓ બહેનો સૌને પ્રભુ બોલાવે. આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, વાર ના લગાડશો રે, વાર ના લગાડશો રે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે. દેશ વિદેશના સૌને ઈસુ બોલાવે, કાળા ગોરા સૌને પ્રભુ બોલાવે. આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, વાર ના લગાડશો રે, વાર ના લગાડશો રે, ચાલો ચાલો ઈસુ બોલાવે, ચાલો ચાલો ઈસુ બોલાવે. જીવન પૂરેપૂરું ઈસુ આપે રે, મિત્ર બનીને પ્રભુના બોલાવે જીવવા રે. આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, આવો સૌ દોડી, તમે આવો સૌ દોડી, વાર ના લગાડશો રે, વાર ના લગાડશો